ભાવનગરમાં આવેલ ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી તેની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ફોનમાં વાતચીત કરતો હતો, જેને લઈને વિદ્યાર્થિનીના પિતા નારાજ થયા હોય, જેથી વિદ્યાર્થી અને વિદ્યાર્થિની અને તેના પિતાને ઓજ ઇન્સ્ટિટ્યૂટના કાઉન્સિલિંગ રૂમમાં બોલાવ્યા હતા અને શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થી સાથે સમજાવટ કરતા હતા, ત્યારે અચાનક વિદ્યાર્થિનીના પિતાએ નેફામાંથી છરી કાઢીને વિદ્યાર્થીના જમણા ખંભે, સાથળના ભાગે અને ગોઠણના ભાગે હરીના ઘા ઝીંકી દીધા હતા। જો કે આ બનાવ બનતા ત્યાં બેઠેલા શિક્ષક તેમજ અન્ય સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને જગદીશભાઈ બચુભાઈ રાઠોડને બહાર લઈ ગયા હતા અને ત્યાંથી નાસી ગયેલ। જો કે આ ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। જો કે ત્યારબાદ તુરત જ શિક્ષકો સહિતનો મોટો સ્ટાફ દોડી આવ્યો હતો અને ખાનગી કારમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવેલ। જો કે ત્યારબાદ વિદ્યાર્થીના પિતાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જગદીશભાઈ બચુભાઈ રાઠોડને ઝડપી લીધો હતો। વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મારામારીનો બનાવ બનેલ છે, જેમાં આ કામે મનસુખભાઈ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં તેના પુત્રને જગદીશભાઈ નામના જે આરોપી જે છે તેણે માર મારી અને છરી મારેલી છે। આ બાબતે હકીકત એવી છે કે જગદીશભાઈની જે પુત્રી જે છે તે પણ આ સ્કૂલમાં ભણે છે અને આ કામના જે ફરિયાદી જે છે તેમના પુત્ર બી આ સ્કૂલમાં ભણતા હોય। આ કામના આરોપીએ એવું મનમાં રાખ્યું કે મારી દીકરી સાથે શા માટે વાતચીત કરે છે, જેથી ઉશ્કેરાઈ જઈ અને આ કામના જે છે ફરિયાદીના દીકરાને છરી વડે હુમલો કર્યો અને તેને છરી મારી દીધી છે। આ કામે વર્તેજ પીએસઆઈ શ્રી પરમાર દ્વારા એક ટીમ બનાવી અને તાત્કાલિક આ આરોપીને પકડી પાડેલ છે અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। કઈ સ્કૂલ છે? ઓજ વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઓજ સ્કૂલમાં જે છે આ બનાવ બહારની સાઈડે બનેલો છે, જેમાં જે બંને વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હોય, અવારનવાર વાતચીત કરતા હોય, જેનું મન દુઃખ રાખી આ કામના જે આરોપીએ આ રીતે હુમલો કરેલો છે।